હાલો હાલો, આજ તો જવાનું છે આપણે ગીરમાં, જે કેસર કેરીના આંબા છે ત્યાં કેસર કેરી ઉતારે છે અને આપણે ખાવાની છે. તો ચાલો અમારી સાથે તમે પણ બધા ગીરમાં કેસર કેરી ખાવા. તો અત્યારે અમે જવાના છે ગીરમાં કેસર કેરી ખાવા, અને આ ત્યાંનો બગીચો છે તમે જોઈ શકો છો. તો વિડીયોમાં તમને બધું જ આગળ જોવા મળશે, છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો બધાય કહેતા હોય ને કે ગીરની પ્રખ્યાત કેસર કેરી છે, તો ચાલો આજે આપણે ગીર જ જવાનું છે. કેરીના બગીચે અત્યારે કેરીનો વેળો ચાલુ છે, કેરી ઉતારવાનું ચાલુ છે, ત્યાં આપણે કેરી ખાવા જવાનું છે. તો ચાલો. હાલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છીએ આંબાના બગીચે. તો સરસ મજાનો તમને મારી પાછળ બગીચો દેખાય છે. આપણે તેમાં એન્ટર થઈશું, પછી તમને આંબાની કેરી છે બતાવશું. પણ પહેલાં અહીંયા એક શીતળા માતાજીનું મંદિર છે, તે અમે આવ્યા તો સરસ મજાનું મંદિર છે, ત્યાં આપણે પોરો ખાવા બેસી ગયા છે. તો બધાય કમેન્ટમાં જય શીતળામાં લખી દેજો. હાલો, હવે પછી હું તમને આ વાડી છે આંબાની, અને એમ તો બધા એમાં ઝાડવા છે, આંબા ઝાઝા છે, નારિયેલી છે, ગુંદા છે, બધા સ્પેશિયલ આખી વાડી છે, મોટી જબરી તે બગીચો જ છે, તમે જોઈ શકો છો. અને બાજુમાં રોડ છે, અને રોડને કાંઠે તે અમે પોરો ખાવા બેસી ગયા છે. અને બાજુમાં સીતરામાનું મંદિર હતું, એટલે આપણે પગે લાગી આવ્યા. અને વીર થાકી ગયો છે, એટલે વીર બેસી ગયો છે. અહીં જો તાર ફિનિશિંગ એ કરેલું છે આંબાને, અને એમાં કેરી પણ સરસ મજાની છે. તો આપણે પછી અંદર જઈને તમને દેખાડશું. વિડીયોમાં તમે છેલ્લે સુધી બધાય બન્યા રહેજો. આ બગીચો તમને દેખાય નકરા આંબાનો બગીચો નથી. આમાં મોટા ગુંદા થાણાના આવે તે પણ છે, સીતાફળ છે, લીંબુ છે, જામફળ છે, અને નારિયેલી તો ચારેય શેઠે છે. લગભગ આ બગીચો 20 થી 25 વીઘામાં હશે, પણ આંબાના થળિયા ઝાઝા છે, બાકીના જે ફ્રૂટના થળિયા છે એ થોડા છે. આપણે આ બાજુ હતા એટલે આ બાજુનો આપણે બગીચાનો સીન લઈ લીધો છે. પછી આપણે અંદર જઈને પણ તમને સરસ મજાના આંબા દેખાડશું. અને આંબામાં અત્યારે વેળો પડી ગયો છે, એટલે કે કેરી ઉતારવાનું કામ ચાલુ છે, એ પણ તમને દેખાડશું. અને આ બગીચો છે ગીર તાલાળાનો પ્રખ્યાત બગીચો, અને કેરી કેસર છે મસ્ત મજાની, તમે જોઈ શકો છો. અને આ ઝાડવા બહુ હજી આંબાના બહુ મોટા વર્ષોના નથી, લગભગ 6-7 વર્ષના ઝાડવા છે, પણ આમાં બહુ સારી કેરી આવે છે. તો હાલો, હું તમને અંદર જઈને પણ આ બગીચો દેખાડી દઉં, કેવો બગીચો છે અને કેવી કેરી આવી છે. આ બધો તમને અહીંથી બહારનો નજારો દેખાડ્યો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અહીંયા જો કેરી ઉતારવાનું કામ ચાલુ છે આંબાના બગીચામાંથી, તમે જોઈ શકો છો કે કેવી રીતે કેરી ઉતારે છે. આપણને તો કેરી ઉતારતા આવડતું નથી, પણ આપણે તો સ્પેશિયલ કેરી ખાવા જવાનું છે, અને આપણે જઈ રહ્યા છીએ કેરી ખાવા. જો કેરી તોડીને કેરેટમાં ભરાય છે, અને હજી તો આપણે મોટો કેરીનો ઢગલો છે. આમાં જો કેરી ઉતારી લીધી છે, એટલે હવે તમને કોક કેરી દેખાય છે. ઘણા વેડા ઉતારી લીધા છે, અને સારી રીતના ભાવે મળી ગયા છે આંબાવાળાને. તો અત્યારે જો ઓછી કેરી દેખાય છે, ફળે પણ બહુ સરસ મજાના છે, તમે જોઈ શકો છો. અને આમાં અમુક ફળ તો પાકી ગયા છે. અને હવે દેખાડું તમને કેરી ઉતારીને, જો ઢગલો નાખ્યો છે ને તમને દેખાતો હશે કે કેટલી કેરી ઉતારી લીધી છે. તો આમાંથી કેટલા કેરેટ ભરાય છે બધાય તમે કમેન્ટ કરીને કહી દેજો. ને એક બાજુ કેરી ભરવાનું કામ ચાલુ છે, જો આવી રીતના કેરી ભરે છે. તમારે બધા અહીંયા કેવી રીતે કેરી ભરે છે એ પણ કમેન્ટ કરીને કહેજો. તો કેટલી કેરી નાખતા હશે કેરેટમાં, આ કેરેટ હું ખોખામાં તમે જોઈ શકો છો. ફળ છે એક નંબર મસ્તના. આ કેરી આમ તો ઝાઝાદી ન પાકવા મેળવાની હોય, આમ ઘણી પાકી ગયેલી જ છે કેરી. કાશી ઓછી છે, 1 થી 2 દિવસ મૂકે ને તા ખાય એવી કેરી થઈ જાય, એવી તાજી કેરી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.